મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતની અંદર સેમેસ્ટર 1માં જે પાઠ નંબર 5 જે છે ચટક ચટક એટલે કે ચકલી રે ચકલી, એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। તો જોઈએ પહેલો કે સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપવાના છે। એમાં પહેલો કે ચટક કુત્ર નિવસતી, તો અંદર આવશે ઓપ્શન નંબર સી નીડે નિવસતી એટલે કે માળામાં। બીજો છે ચટક કથ ડયતે, તો આવશે ઓપ્શન નંબર બી સુખેન। બીજો છે ચટક કી ખાદતી, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી મધુરાણી ફલાની। ચોથો છે ચટક કુત્ર વિહરતી, તો આવશે ઓપ્શન નંબર બી વિમલે વિપુલે ગગને। પાંચમો છે એકાકી બાલક ક્રીદુષ અસ્તિ, તો આવશે ઓપ્શન નંબર બી ખિન્ન। નેક્સ્ટ જોઈએ છઠ્ઠો કે બાલક કસ્મે બહુ ધાન્ય દદાતી, તો અંદર આવશે ઓપ્શન નંબર એ ચીવ ચીવ મિત્રાય। સાતમો છે કે પાઠય મામપી તવ ભાષામ બાલક ઇદી ક વિહગ વદતી, તો આવશે ઓપ્શન નંબર ડી ચટકમ। આઠમો કયું પક્ષી ચીચી કરે છે, તો આવશે ચકલી। નવમો કોને રોકનાર કોઈ નથી, તો આવશે ઓપ્શન નંબર સી ચકલીને। દસમો ચકલી કેવું પક્ષી ગણાય છે, તો ઓપ્શન નંબર સી ઘર આંગણાનું પક્ષી ગણાય છે। અને તમે પણ રોજ સવારે ઉઠતા હશો ત્યારે તમારે આંગણાની અંદર ચકલી તો જોતા જ હશો। જો જોઈએ વાક્ય શુદ્ધ કરીને તેનું તે આપણે લખવાનું છે। ચીવ ચીવ વારયિતા નિવસતી ને માતા પિત્રા વિહ। નેક્સ્ટ આગળ જોઈએ ખિન્નોડહમ બહુધાન્યમ ને સાતમો છે મધુરાલાપ। પછી છે પક્ષીની સામે યોગ્ય રંગના નામના જોડકા જોડો। તો હંસ, તો હંસ કેવો હોય છે? સફેદ હોય છે। તો સફેદ સંસ્કૃતમાં શું કહેવાય? શ્વેત। કોકિલ તો આવશે કૃષ્ણ। શુક તો આવશે હરિત। કપોત તો આવશે કાપોત। મયુર તો આવશે વિચિત્ર। નેક્સ્ટ આગળ જોઈએ કવિતાના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। પહેલો ચટક ખાલી જગ્યા નિવસતે, તો નીડે। બીજો ચટુક મધુરાણી ફલાની ખાદતી। ત્રીજો ચટક વિમલે વિપુલે ગગને વિહરતી। ચોથો છે ચટક ચીવ ચીવ વદતી। પાંચમો ચીવ ચીવ કુજસી ત્વવિહગ। છઠ્ઠો છે માતા પિત્રાવિહ મમ ન સ્વતઃ। સાતમો છે યણક સ્વીકુર પીબરે નિરમ। આઠમો છે ત્વ પુનરપી ખાલી જગ્યા ચીવ ચીવ, તો આવશે રટ ચીવ ચીવ। હવે છે નીચેને અ વિભાગ અને બ વિભાગના વાક્યાંશોને જોડીને લખવાનું છે। આપણે જોઈએ તો આપણે જોઈએ સાચા વાક્યાંશ ચીવ ચીવ કુત્સી, એની સામે આવશે ત્વ વિહગ। જો છે નાસ્તી જનો, એની સામે આવશે ખલુ વાર્પી વાર્યતા। જો છે ચણક સ્વીકુર, તો એની અંદર આવશે પીબરે નિરમ। નેક્સ્ટ હવે જોઈએ એક વાક્યની અંદર સંસ્કૃતમાં જવાબ લખો। પહેલો ચટક કી કુજસી વદતી, તો ચટક ચીવ ચીવ વદતી। જો છે ચટક કુત્ર નિવસતી, તો ચટક નીડે નિવસતી। જો છે ચટક સુખેન કી કરોતી, તો ચટક સુખેન ડાયસે કરોતી। છોટો છે ચટક કી ખાદતી, તો ચટક મધુરાણી ફલાની ખાદતી। પાંચમો છે ચટક કુત્ર વિહરતી, તો ચટક વિમલે વિપુલે ગગને વિહરતી। નેક્સ્ટ ચટક કી પીબતી, તો ચટક નીર પીબતી। સાતમો ચટક પુનરપી કી રટતી, તો ચટક પુનરપી ચીવ ચીવ રટતી। હવે છે જે ગુજરાતી છે એનું આપણે સંસ્કૃત વાક્યની અંદર કન્વર્ટ કરવાનું છે। જોઈએ પહેલો કે ચી ચી બોલે છે, તો ત્યાં ચીવ ચીવ કુજસી। બીજો મધુર અવાજ કર, તો મધુરાલાય કુર। ત્રીજો મારા માતા પિતા અહીં નથી, તો મમ માતા પિત્રા વિહા નસ્તત। ચોથો છે મને સંતોષ આપ, તો મામા તોષય। પાંચમો તું માળામાં રહે છે, તો ત્વ નીડે નિવસસી। આઠમો છે નીચેના શ્લોકોની પૂર્તિ કરો। પહેલો નીડે નિવસસી ખાલી જગ્યા વાર્યતા, તો જોઈએ નીડે નિવસસી સુખેન ડયસે ખાદસી ફલાની મધુરાણી। નેક્સ્ટ આગળ પણ છે શ્લોક, તો વિહર્ષિ વિમલે વિપુલે ગગને નાસ્તિ જન ખલુ વીર્યાતી। આ મિત્રો પરીક્ષામાંથી અતિ મોસ્ટ એમપી શ્લોક પૂર્તિઓ છે। બીજી પણ જોઈ શકો છો તમે શ્લોક પૂર્તિ, તમને સંપૂર્ણ લખીને આપેલી છે। નેક્સ્ટ આગળ જોઈએ આપણે ગુજરાતી ભાષાની અંદર જ પ્રશ્નના જવાબ આપવાના છે। પહેલો ચકલી ક્યાં રહે છે, તો ચકલી માળામાં રહે છે। બીજો ચકલી કેવા આકાશમાં વિહરે છે, તો ચકલી સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહરે છે। ત્રીજો બાળક શા માટે દુઃખી છે, તો બાળકના માતા પિતા અહીં ન હોવાથી બાળક પોતે દુઃખી છે। ચોથો બાળક ચકલીને શું શીખવવા કહે છે, તો બાળક ચકલીને તેની ચીચી બોલી શીખવવા કહે છે। દસમો છે શબ્દોની સંધિ કરો, તો ખીન પ્લસ અહમ તો થશે ખિન્નોહમ। બીજો મધુર પ્લસ આલાપમ તો થશે મધુરાલાપ। ન પ્લસ અસ્તિ તો થશે નાસ્તિ। પુનઃ પ્લસ અપી થશે પુનરપી।
પાંચમો છે માતા પિત્રો પ્લસ ઇહ તો થશે માતા પિત્રાવિહ. છઠ્ઠો છે મામ પ્લસ અપી તો થશે મામપી. હવે જે સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે. વિહગ તો થશે ખગહ અને પક્ષી. જો છે ગગનમ તો થશે આકાશમ. નેક્સ્ટ આગળ વધીએ આપણે. આગળ છે પિતાહ તો થશે તાતહ અને જનક. તો છે ભાષા તો થશે વાચા. પાંચમો છે માતા તો થશે જનની અને અંબા. નેક્સ્ટ છઠ્ઠો છે સમીપમ તો થશે નિકટમ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 7 વિશેષ સંસ્કૃતની અંદર જે આપણું ચેપ્ટર નંબર કાવ્ય નંબર 5 જે છે ચટક એનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયો સાથે.